ઇલોલ ગામમાં જમીન માપણીનો ધમધમાટ શરૂ. દબાણોની ફરિયાદ બાદ DILR દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ. તલાટી અને પોલીસની હાજરીમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે માપણી. હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં જમીન દબાણોને લઈને તંત્ર સક્રિય બન્યું છે. ગામના રહીશ ભાસ્કર ડી. ભટ્ટ દ્વારા કરવામાં આવેલી અરજીના અનુસંધાનમાં ઇલોલ ગામમાં જમીનની માપણીની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સર્વે નંબર 1540 પૈકીના સર્વે નંબર 145, 135 તેમજ 142 અંગે દબાણોની ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે DILR કચેરી દ્વારા સ્થળ પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન DILR કચેરીના સર્વેયર વૈષ્ણવી આર. જોશી અને કુલદીપસિંહ એ. ચૌહાણ દ્વારા જમીનની માપણી કરવામાં આવી રહી છે. સાથે જ ઇલોલના તલાટી પ્રિયાંક ગાંધી, ઇલોલ PSI જીતેન્દ્રભાઈ રબારી તથા પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી આ કામગીરી દરમિયાન DILR વિભાગના કર્મચારીઓ દ્વારા ખૂબ જ નિષ્ઠાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે. માપણી પૂર્ણ થયા બાદ દબાણો અંગે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ જવાહર વણજારા, ઇલોલ, હિંમતનગર. ઇલોલ ગામના એક જાગૃત નાગરિકનો અહેવાલ. જો આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે તેવું જાણવા મળી રહ્યું છે. સાંભળો અહેવાલ. હા સાહેબ, હું આ 1540 જૂનો સ્ટેટ વખતથી 173 હેક્ટર કે જે આજે 1 હેક્ટરે 2.5 એકર જમીન થાય છે, એનો આ મોટો 173 હેક્ટરનો સી સરકાર એ ખરાબો હતો ને આની અંદર આ ખરાબાની અંદર મજૂર વર્ગના ઢોર ઢાંખરો ચારવા માટેનો આ સર્વે નંબર હતો સ્ટેટ વખતથી. પણ ભૂમિ માફિયાઓને આવી જમીનોમાં ધીરે ધીરે સ્ટેટ એમના પોતાના આકારણીમાં પંચાયતે એમના માણસોના નામે દાખલ કરી દીધેલી. પ્લસ આ 1540માં મેં જ્યારે ઇન્કવાયરી માગી ને ઉતારો માગ્યો તો 1540ના ઉતારામાં એ લોકોએ કીધું કે 1540નો ઉતારોમાં ચીટનીસ ખાતાએ મને ના પાડી દીધી. એટલે મેં અપીલ કરી RTIથી. તો RTIની અપીલમાં 173 હેક્ટરનો જે સર્વે નંબર હતો એના 4 ભાગ પડ્યા હતા, 3 ભાગ પડ્યા હતા 1540ના: 145, 142, 135. 135ની અંદર આ લોકોએ સી સરકાર જમીનમાં 23 પ્લોટો પાડ્યા હતા પંચાયતની મિલીભગતથી. કયા વિસ્તારમાં? શાળા નંબર 3ના પાછળ. બરાબર, શાળા નંબર 3ના પાછળના ભાગમાં 2 એકરમાં પંચાયતની મિલીભગતથી આ 23 પ્લોટો પાડેલા હતા ને પંચાયતના હોદ્દેદારોના સગા સંબંધીઓના નામે આ પ્લોટો એક ફાળવ્યા હતા. એ પ્લોટોનો પોતાનો વેચી મારવા માટે ઉપયોગ કર્યો હતો. એ વેચાણ કરેલા દસ્તાવેજોની કોપી મારી માગણી કરતો મને પંચાયતમાંથી મળતો. મેં કલેક્ટર સાહેબને ઇન્કવાયરી માટે માગણી કરી. તો એ વખતના જે કલેક્ટર સાહેબે ઇન્કવાયરીમાં માપણી માટેનો ઓર્ડર કર્યો 1540નો. પણ જે પાર્ટીએ 2 ખેતર વેચાતા લીધા હતા ના 1540નો એક ખૂણો હતો. એ ખૂણામાં 23 પ્લોટો પંચાયતના મિલીભગતથી બનાવેલા પાડેલા પ્લોટો હતા. એમાં સરપંચ હોદ્દેદાર હતા, હાલના સભ્ય ઇમરાન મસૂદિયન હતા, રોશનભાઈ ગયા હતા સરપંચ, એ મરી ગયા, એ અહમદભાઈ હતા અને અનેક પંચાયતના 7 સદસ્યો આકારણી સમિતિનાઓએ આ એકબીજાના મિલીભગતથી પોતાના નામે દાખલ કરેલા.
ઇન્કવાયરી કરતો માપણીનો ઓર્ડર કરતો કલેક્ટર સાહેબે માલિયા પાકમાં જે 1540માં પ્લોટમાં વેચાણ દસ્તાવેજો કરેલા હતા તેમાં લેન્ડ ગ્રોબિંગ ખાલી એકલા ઉંમર શરીફભાઈ લોઢાના નામે કર્યું. પણ પંચાયતના હોદ્દેદારો, ખરેખર તો પંચાયતના હોદ્દેદારોએ આ મિલીભગતથી કર્યું હતું. ત્યારે પછી મને આગાડી ખબર પડી કે આ વાડી 1540ની અંદર જ આવે છે. સુન્ની જમાતની વાડી બનાવેલી, એ વાડી 1540માં જ આવતો. મેં એની ઇન્કવાયરી માંગી પંચાયતમાં, તો પંચાયતમાંથી મને એ વાડીના ડોક્યુમેન્ટ મળ્યા. એટલે મેં કલેક્ટરમાં માગણી કરી કે આ 1540માં આવતો 1540ની માપણી કરવી. બરાબર. તો હાલમાં કલેક્ટર સાહેબે મારી માગણી મુજબ અગાઉ હું સાચો હતો 1540માં, એટલે સરકારી ખર્ચે મારી મંજૂર રાખતો માપણી શરૂ થતો. હવે 5 તારીખથી શરૂ કરવાનું પહેલાં એક તારીખ પડી, 6 તારીખ હતી 10મા મહિનાની. એમ કરતો એ લોકોએ ગુટલી મારીને કે આ તો અમારી માલિકીની જમીન છે ને અમારા ગામ સમસ્તની છે એમ કરીને મુસ્લિમ જો ભૂમિ માફિયાઓ હતા એ ટોળું ભેગું કરીને કેન્સલ માપણીવાળોને અમારે સુલે શાંતિનો ભંગ ના થાય એટલા માટે બંધ કરીને જવું પડતું. પણ હાલના સંજોગોમાં છેલ્લી પોલીસ પ્રોટેક્ટ સાથે 5 તારીખે માપણીનો ઓર્ડર થતો. 5 તારીખે સરપંચે ખોટું કે કલેક્ટર સાહેબે મનાઈ આપ્યું છે, એટલે 5 ને 6 તારીખે બંધ રહી માપણી. એટલે હું દિયાલમાં ગયો, ત્યાં સાહેબને કીધું કે સાહેબ કેમ બંધ રાખ્યું? એટલે કે પેલા લોકોનો સરપંચની આ વધારતી હતી, એટલે મેં કીધું મને સર્ટિફાઈ આપો. પણ એને સરપંચે કલેક્ટરમાં કોઈ રજૂઆત કરી નથી. ખાલી દિયાળમાં રજૂઆત કરીને અમારો ધાર્મિક આ રમઝાન ઈદ પછીનો પ્રોગ્રામ રાખો માપણીનો, આવું એને સૂચન કરેલું. એનો કોપી મારી પાસે છે. બરાબર. હા, તો અત્યારે એ પછી 7 તારીખે માપણી શરૂ કરતો. 145 ને 142ની ઇલોલ ગામના મધ્યમાંથી તે કોઠડિયા સુધી. બરાબર. ખરા આજે 76 વર્ષની ઉંમરે મેં મારા ધ્યાનમાં હતા એવા પોઈન્ટો બતાવ્યા હતા. પણ ખરેખર સી સરકારની જમીનમાં સરકારે નકશો લાવવો જોઈએ, ટીપણ લાવવું જોઈએ ને એમની પાસે આ બધું હોય. પણ છતાં સરકારી માપણીના અધિકારીઓ તમે પોઈન્ટ બતાવો એ જ અમે માપશું, એ જ ગણતરી લેવાશે. આજે આટલી મોટા સર્વે નંબરમાં મને કંઈ બધું મોઢા ઉપર ના રહે. નકશો જોયા વિના કોઈનું કંઈ પાકો હું ફાલતુ ખોટો કોઈકનો સર્વે નંબર બતાવી દઉં તો કાલે એ મારા ઘરે મારામારી કરવા આવે, મારે દુશ્મની થવું પડે. આ કારણોસર મેં 135માં માપણી માટે દિયાલમાંથી આવેલા કર્મચારીઓને કીધું કે ભાઈ હું તો તમારી સાથે બેસી રહેવા તૈયાર છું, તમે જાઓ માપવું હોય તો માપો, તમે નકશો. પણ મામલતદારમાંથી બંને વખતે કોઈ આવેલું નહોતું. ખરેખર તો જવાબદારી આ સી સરકારી ખરાબાની જવાબદારીમાં મામલતદાર સાહેબ સીની હોય છે. તો એમનો પ્રતિનિધિ મોકલવા માટે ખાસ આરપીએડીથી સૂચન કરવામાં આવેલું હતું. પણ સૂચનનો અમલ કર્યા સિવાય મામલતદાર સાહેબમાંથી કોઈ આવેલા નહીં. મેં મારી રીતના જેટલું ચાલે ને સરકારી હેડે ચાલે એટલું મેં પોઈન્ટો બતાવ્યા. એમાં મારી કોઈ ભૂલે હોય
કેમ કે હું આજે ઉંમર લાયક છું, 76 વર્ષ થયો, પણ મને તો મારો ઇતિહાસ બને કે આ ગામની અંદર અમારા ગામની અંદર સરકારશ્રી તરફથી એક ઓર્ડર આવ્યો હતો કે જગા તમે 10 એકર જમીન આપો તો રિઝર્વ પોલીસના ક્વાર્ટર્સો બનાવીએ ને મેદાન બનાવીએ. અમારી ઇલોલ પંચાયત આટલી બધી જમીન હોવા છતાં પંચાયતે લખ્યું કે અમારી પાસે કોઈ જમીન છે નહીં. એવી જ રીતના અગાઉ અમારે સબ સ્ટેશન બનાવવાનું હતું, પણ સબ સ્ટેશન માટે જગા ના આપતો જેઠોટા ગામમાં બન્યું. આવી જ રીતના અમારા એક સિવિલ હોસ્પિટલ બનાવવાની હતી. એ સિવિલ હોસ્પિટલ માટે પણ જગા ના ફાળવતો ને જે જગાવાળી જમીનમાં એમનો મુસ્લિમ એરિયા પાકો થાય ને વિકાસ થાય એવી જગ્યાએ એક સમજોતાથી એનો પણ આજની તારીખમાં હાઈકોર્ટમાં કેસ ચાલુ છે, પછી નથી ગયો. એટલે પંચાયત આ મોટા પાયે અને પંચાયત અમારી એટલો બધો ભ્રષ્ટાચાર છે કે સ્ટેટ વખતનું રેકોર્ડ નથી આપ્યું એમ કરીને પરવાના જ્યારે પણ રજૂ કરવાના હોય તો મુસ્લિમ આગેવાનો ઠાકોર સાહેબના પરવાના રજૂ કરી દેશે. તો આજે 76 વર્ષે નવા પરવાના ક્યાંથી આવે છે આ ભૂમિ માફિયાઓ પાસે? ને હું તો એક બ્રાહ્મણ કુટુંબનો ગરીબ છું, પણ મને એક જ આ વારે કરીએ અમારું એક રાજરાજેશ્વર મહાદેવની બાજુમાં એક તળાવ હતું. એ તળાવ પણ મહેસાણાના પરવાનાથી વેચી માર્યું ને મુસ્લિમ લોકોએ મંદિરના પાસેના તળાવને પૂરી નાખ્યું ને એમના ઘરો બનાવ્યા છે. એટલે આ બધું બહુ અત્યારે તો હવે ઉંમર થઈ મારી, હું આપને બહુ નથી કહી શકું, પણ આ બધું હું જે છે એ હું મૌખિક નથી કહેતો, વડીલો પાસેથી હું જોતો આવ્યો. એ તળાવ જે રાજરાજેશ્વર મહાદેવનું તળાવ છે એ તળાવમાં હું પોતે નાયેલો છું ને કાળી માટીથી અમે શિવ બનાવતા, કૂતરું બનાવતા, ગણપતિ બનાવતા, આવું અમે નાનપણમાં કરતા હતા. પછી આ ભ્રષ્ટાચાર માટે કંઈક થાય એવું આપસીને જે હું સૂચન કરું છું કે લોક જાગૃતિ થાય એવું મારા અભિયાનમાં ટેકો આપો ને સરકારશ્રીમાં આ જાણ કરવી એવી મારી નમ્ર અરજ છે. મારે કંઈ જોઈતું નથી, હું ખાતા પીતા ભલે ગરીબ છું, પણ મારે એક ઇતિહાસ બનાવવા માટે આ જીદમાં લડત લડું છું. ને મારી હાલત એવી પોઝિશન છે કે મુસ્લિમ ભૂમિ માફિયાઓ હિન્દુ મજૂર વર્ગના માણસોને ભમરાવે છે કે આ તમારા ઘર પડાવીના ખાવા માટે ભાસ્કરભાઈ અહીંયા આમ કરે છે, ભાસ્કરભાઈ આમ કરે છે. મને ગરીબોને એક પ્લોટને આપે ને આખું મકાન બનાવી આપે એવી મારી નમ્ર વિનંતી છે. ને હવે ઇલોલની અંદર હિન્દુ કોમમાં મજૂર વર્ગ જ વધારે જોઈશે, કોઈ કરોડોપતિ રહ્યા નથી કે લખોપતિ નથી રહ્યા, જેથી એમનો ગેરફાયદો ઉઠાવી ને એકાદ બે હિન્દુઓના નામ આગળ કરી ને આ મુસ્લિમ ભૂમિ માફિયાઓ એમનો દુરુપયોગ કરી રહ્યા છે. બસ નમસ્તે. બસ.